કે શિવાબા મારા વિસ્તારના સણાવિયાના સૌ લોકો મને વારંવાર રજૂઆત કરે છે કે લીંબાઉથી સણાવિયાનો રસ્તો બનાવી આપો, અને મારા વિસ્તારના ખોયડાના લોકો ખોયડાથી લીંબાઉનો રસ્તો બનાવી આપો એની રજૂઆત કરે છે. શિવાબા કીધું એક રસ્તો તમે કરો, એક રસ્તો હું કરું. શિવાબાએ લીંબાઉથી સણાવિયા રસ્તો મંજૂર કરી આપ્યો અને ખોયડાથી લીંબાઉનો રસ્તો મંજૂર કર્યો. ફરક કેટલો પડ્યો કે હું ને શિવાબા ધારાસભ્ય ના બન્યા અને બંને જગ્યાએ જયારે ભાજપના ધારાસભ્ય બનીને આવ્યા, દિયોદરની ગ્રાન્ટમાંથી બન્યો તો લીંબાઉથી સણાવિયા તો એ કોઈ રદ ના કરાવી દીધું. થરાદના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બન્યો તો જગતાભાઈ કિન્નાખોરી રાખી અને ખોયડાથી લીંબાઉનો રસ્તો રદ કર્યો. આ રસ્તા પર કોઈ સમાજના ગામ નતા. દરેક સમાજના લોકોને આવવા જવા માટે, સુખાકારી માટે, ખેતરોમાંથી ગામમાં આવવા માટે, ડીસા રોડે જવા માટે સીધો ડાયરેક્ટ જ્યારે સુખાકારી માટે રસ્તો બનાવ્યો, માત્ર એટલા માટે રદ કર્યો કે ગુલાબસિંહે મંજૂર કરાયેલો છે એના માટે કઈ રદ કર્યો. એમાં લીંબાઉ ગામના લોકોનો શું વાંક? એ રસ્તો બન્યો તો અહીંના ખેતરોવાળાને ક્યાંક ક્યાંક લાભ મળો. તમારે થરાદ જવો તો સીધો રસ્તો ખોયડાથી બનો. એનો જવાબ તમારે 7મી તારીખે આપવાનો છે. આમાં લોકશાહીની અંદર તો હવે કોઈ ધોકા લાકડી લેવાય નહીં કે મારો રસ્તો તો બગાડ્યો છે, ખરાબ કર્યો છે, તો 7મી તારીખે આવો અમે ધોકા લાકડી લઈને ઉભા, એ તો થાય નહીં. એનો જવાબ આપવો હોય તો લોકશાહીની અંદર ગેનીબેન ઠાકોરના નામ સામે, હાથના પંજાની સામે એવું બટન દબાવો કે એમને યાદ 7 પેઢી યાદ રહેવું છે કે રસ્તો આપણે ખોટો રદ કર્યો. આવું ક્યાંય ના હોય. આખા 182 ધારાસભ્ય એક જ થરાદના ધારાસભ્ય નીકળ્યા કે મંજૂર થયેલા રસ્તા રદ કર્યા. કોકની લીટી ટૂંકી કરીને પોતાની લાંબી કરે, ન કરતા પોતાની લાંબી કરે તો લોકો હંમેશા યાદ રાખે. ત્યારે આપ સૌને વિનંતી છે, ખાસ કરીને રાજપૂત સમાજને વિનંતી કરું છું કે મહેરબાની કરી આ ચૂંટણીની અંદર કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજ ચૂંટણી નથી લડતો, કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજ ચૂંટણી નથી લડતો. આ ચૂંટણી બનાસકાંઠાની 18 આરામ જિલ્લા બારના લોકોએ આ જિલ્લા પર જે કબજો કર્યો છે એ કબજામાંથી આઝાદી અપાવવા માટેની આ ચૂંટણી બધી સમાજો લડી રહી. ટિકિટ તો અમારે ત્યાંથી પરબતભાઈએ માંગી હતી, માધુભાઈ પટેલ સાહેબે માંગી હતી, કદાચ દિયોદરમાં કેસાજીએ માંગી હશે અને ગોવાભાઈએ માંગી હશે કે શશિકાંતભાઈ 70 જણાએ ભાજપમાં ટિકિટ માંગી. કોઈ યોગ્ય ના લાગ્યું અને જેમ જિલ્લા બારના લોકોએ કબજો કર્યો એ લોકો પાસે બહારથી લાવીને ભાજપ ઉપર થોપી માર્યા ઉમેદવાર. કદાચ ભાજપ સહન કરી શકે પણ બનાસકાંઠાના લોકો ના સહન કરી શકે. ના કોઈ ન ધણિયા તો જિલ્લો નથી કે ગમે તે બહાર ના આવીને પહેરી જશે ને આપણે સહન કરવાનું. આ જિલ્લો ખુમારી વાળો જિલ્લો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે 7મી તારીખે ગેનીબેન માટે થાય એટલી મહેનત કરજો. રાજપૂત સમાજને એટલી વિનંતી કરું છું કે રાજપૂત સમાજ પર જ્યારે તકલીફો આવીને તો આ ગેનીબેન આપણા સમાજની ઢાલ બનીને ઉભા રહ્યા છે. એનું ઋણ ચૂકવાનું છે આપણે 7મી તારીખે. રાજકીય રીતે તકલીફો આવી છે તો આપણી વચ્ચે ઉભા રહ્યા, અને સામાજિક તકલીફો આવી છે કદાચ આપણા સમાજમાં રાજપૂત સમાજની અંદર એવો બનાવ બન્યો તો હું તમને કહેવા હોત તો મને તમે લીંબાઉમાંથી ઉભો કરીને હેઠતા થજો. પણ ગેનીબેન આ રાજપૂત સમાજ માટે જેલના ઘૂંટડા પીધા છે, એનો બદલો વાળવાનો સમય હતો 7મી તારીખે છે. અને આ ચૂંટણી નો માહોલ 32 બોલે છે. કદાચ ગુલાબસિંહ રાજપૂત ભાજપમાં હોય ને તોય વસ્તી નક્કી કરી લીધું છે કે આપણે શું કરવાનું છે, ક્યાં વોટ આલવાના છે. એટલે મહેરબાની કરીને કોઈ આઘા પાછા થતા નહીં. આપણા ઉપર ઋણ છે, ઋણ ચૂકવવાનો વારો આપણી પાસે આવ્યો છે, ચૂકવજો એ વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. રામ રામ.